આજના આધુનિક યુગમાં પણ સમાજને એકજૂથ કરવા માટે અવનવા પ્રયાસો થતા રહે છે। મહુવા તાલુકાના વસરાઈ ખાતે દિશા ફાઉન્ડેશન દ્વારા એક આવી જ પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી। અહીં ઘોડિયા સમાજના યુવક યુવતીઓ માટે એક ભવ્ય જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું। ટેકનોલોજી અને પરંપરાના સમન્વય જોવા મળ્યો। મહુવાના વસરાઈ ગામમાં તાજેતરમાં દિશા ફાઉન્ડેશનના નેજા હેઠળ ધોડિયા સમાજ માટે એક વિશેષ જીવનસાથી પસંદગી મેળો યોજાયો। કાર્યક્રમની ખાસિયત એ હતી કે તેમાં પરંપરાગત રીતે રિવાજોની સાથે આધુનિક ટેકનોલોજીનો સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે। સમાજે આ મેળો વધુ સુલભ બનાવવા માટે પોતાની એક સમર્પિત વેબસાઇટ પણ લોન્ચ કરી છે। મેળામાં ભાગ લેવા ઈચ્છતા યુવક યુવતીઓએ વેબસાઇટ પર જ ઓનલાઈન અરજી કરવાની હોય, જેથી ડેટા પારદર્શક અને સચોટ રહે। મેળામાં ઓનલાઈન 326 જેટલી અરજીઓ મળી હતી। સમાજના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। યુવક યુવતીઓ એકબીજાની સાથે વાતચીત કરવાની અને સમજવાની તક મળી। ઘણા યુગલોએ પોતાના મનપસંદ જીવનસાથીની પસંદગી કરી સુખી દાંપત્ય જીવનના સ્વપ્નને સાર્થક કરવાની દિશામાં ડગ માંડ્યા છે। તમારું નામ જણાવો અને આ કાર્યક્રમનો હેતુ શું છે તે જણાવો। રવિન્દ્ર કુમાર ભીખાભાઈ પટેલ, વોટરિયા.com। અમે આ પરિચય મેળો રાખીએ છીએ। પરિચય મેળો રાખવાનું કારણ એ જ છે કે આજથી 20 વર્ષ પહેલાં ઓટોમેટિક જોઈન્ટ થઈ જતા। આજે યંગ જનરેશનમાં કોમ્પ્રોમાઇઝ નથી ને આજે વચ્ચે કોઈ પડવા નથી માંગતું, એટલે અમે આમાં હું છું, ઠાકોરભાઈ છે, ઘણા બધા દિશા ફાઉન્ડેશનના કમિટી મેમ્બર છે, એ બધા થઈને અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ। ને એ પહેલાં અમે જ્ઞાન કિરણ ધોડિયા સમાજ પર પ્રોગ્રામ રાખ્યો હતો, તે સક્સેસ ગયો હતો। તેમાં 10 કપલ સ્થળ પર જ પસંદગી થઈ ગઈ હતી ને આ રીતે અમે રાખીએ છીએ ને જે હશે તે અમને સહકાર લોકોનો સારો મળે છે। બસ આટલું કહીને હું વિરમું છું। હજી તમારું નામ જણાવી દો। મારું નામ ખુશી પટેલ છે। હું આજે દિશા ફાઉન્ડેશનના ધોડિયા સમાજમાં આવી છું। આજે જીવનસાથી પસંદગી મેળો છે, તો મને એ લાભ મળ્યો છે આમાં કે હું મારા પસંદગીના સાથી સાથે હું લગ્ન કરી શકું, એની સાથે સારી જિંદગી વિતાવી શકું। તેના માટે હું દિશા ફાઉન્ડેશનના ધોડિયા સમાજમાં હું પસંદગી મેળામાં આવી છું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।